જય સીતારામ મિત્રો, ગુજરાતની પવિત્ર ભૂમિ પર અનેક સંતો અને મહંતો થઈ ગયા જેમનું માત્ર નામ લેતા જ મનને શાંતિ મળે છે. આવા એક રાષ્ટ્રીય સંત અને પરમ પૂજ્ય સંત એટલે બગદાણા બાપા સીતારામ, જેમને આખી દુનિયા બજરંગદાસ બાપા તરીકે પૂજે છે. ભાવનગર પાસે આવેલું આ બગદાણા ધામ આજે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં લોકો પોતાના દુઃખ ભૂલીને બાપાના શરણોમાં સીતારામની ધૂન લગાવે છે. આજે આપણે આ વિડીયો બાપા સીતારામના જન્મથી લઈને બગદાણા ધામ સુધીના સંપૂર્ણ જીવનની ચરિત્ર વિશે જાણીશું. બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હરદાસજી અને માતાનું નામ શ્રી કુંવરબા હતું. તેઓ રામાનંદી સાધુના કુટુંબમાંથી આવતા હતા. બાપાના બાળપણનું નામ ભક્તિરામ હતું. બાળપણથી જ ભક્તિરામમાં દેવી સંસ્કારો જોવા મળતા હતા. તેઓ અન્ય બાળકોની જેમ રમવાને બદલે પ્રભુ ભક્તિ અને ધ્યાનમાં નીલ રહેવાનું વધુ પસંદ કરતા હતા. નાની ઉંમરે જ તેમના પર પ્રભુની અસીમ કૃપા ઉતરી આવી હતી. માત્ર 11 વર્ષની નાની ઉંમરે ભક્તિરામની મુલાકાત પરમ પૂજ્ય સીતારામ બાપુ સાથે થઈ. સીતારામ બાપુ તેમના ગુરુ બન્યા અને તેમની પાસે દીક્ષા લીધી હતી. ભક્તિરામ પ્રભુ ભક્તિ અને યોગ સાધનામાં સંપૂર્ણ લીન થઈ ગયા. ગુરુએ દીક્ષા આપીને તેમનું નામ બજરંગદાસ બાપા રાખ્યું અને તેમને આદેશ આપ્યો કે વત્સ, તું સીતારામ નામનો જાપ કર, દિન દુખિયાની સેવા કર, જગતનું કલ્યાણ કર અને સાસા માર્ગે ચાલ. ત્યારથી બાપા હંમેશા મુખમાં સીતારામ સીતારામનો મંત્ર રાખતા અને લોકો તેમને બાપા સીતારામ તરીકે ઓળખવા લાગ્યા. ગુરુના આદેશ પછી બાપા સીતારામે ભારત ભ્રમણ શરૂ કર્યું. તેઓ ફરતા ફરતા મુંબઈ, સુરત, ઘોઘા અને લક્ષ્મીવાડી જેવા અનેક સ્થળોએ ગયા. આ પ્રભણ દરમિયાન બાપાના અસંખ્ય પરછાઓ અને ચમત્કારો લોકોએ જોયા. તેઓ ક્યારેય પોતાના માટે કંઈ માંગતા નહીં, પણ કોઈ દુઃખી માણસ સામે આવે તો તેના દુઃખ ક્ષણભરમાં દૂર કરી દેતા. સુરત અને મુંબઈ પણ બાપાએ ઘણા સમય સુધી લોકોને સત્સંગ અને સેવાના માર્ગ બતાવ્યા. ત્યારબાદ તેઓ ભાવનગરના ઘોઘા ગામના રણજીત હનુમાનજી મંદિરે આવ્યા ને કેટલોય સમય ત્યાં વિતાવ્યો. ભ્રમણ કરતા કરતા આશરે 28 વર્ષની ઉંમરે બાપા ત્રિવેણી સંગમ પવિત્ર ભૂમિ એવા બગદાણા ગામે પધાર્યા. બગદાણા ભૂમિ બાપાને ખૂબ જ વહાલી લાગી અને તેમણે અહીં જ પોતાનું કાયમી આશ્રમ જમાવ્યું. તેમણે અહીં આશ્રમની સ્થાપના કરી અને વર્ષો સુધી કઠોર સાધના કરી. બાપાએ બગદાણામાં સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ કર્યા, જ્યાં આવનાર દરેક ગરીબ સાધુ સંત શ્રદ્ધાળુ ક્યારેય ભૂખ્યા ન જાય. બાપા માત્ર એક સંત નહોતા, પણ દેશભક્ત પણ હતા. 1965 અને 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે બાપાએ આશ્રમની સંપત્તિ અને અનાજની લક્ઝરી મદદ માટે દાનમાં આપી દીધું હતું. તેથી તેમાં રાષ્ટ્રીય સંતનું બિરુદ પણ મળ્યું છે. પોતાનું સમગ્ર જીવન ગરીબોની સેવા, ગૌ સેવા અને પ્રભુ ભક્તિમાં સમર્પિત કર્યા. પોષ વદ 14ના દિવસે પૂજ્ય બાપાએ આ નશ્વર દેહ છોડીને બગદાણા ધામમાં સમાધિ લીધી. આજે ભલે બાપા શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પણ બગદાણામાં તેમની જીવન ઝાંખી હાજરીનો અનુભવ લાખો ભક્તો આજ પણ થાય છે. દર વર્ષ ગુરુ પૂર્ણિમા અને બાપાની પુણ્યતિથિ પર બગદાણામાં લાખો ભક્તો દર્શન અને મહાપ્રદર્શનનો લાભ લે છે. તો મિત્રો, આ હતો બગદાણાવાળા પૂજ્ય બજરંગદાસ બાપાનો પવિત્ર ઇતિહાસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ, જય બાપા સીતારામ.